નમસ્તે દોસ્તો, કેમ છો? વેલકમ બેક ટુ લર્ન ઉડુ. આજનો આપણો ટોપિક છે ગિફ્ટ કાર્ડ્સ ઇન ઉડુ. સો જેમ આપણે લાસ્ટ સેશનમાં જોયું હતું અબાઉટ કૂપન્સ એન્ડ ડિસ્કાઉન્ટ્સ, ધીસ ઇઝ વન ઓફ પાર્ટ ઓફ રિલેટેડ ટુ સેલ્સ મોડ્યુલ ઓનલી. સો વી ઓલ નો ધ બેનિફિટ્સ ઓફ ગિફ્ટ કાર્ડ્સ. ગિફ્ટ કાર્ડ્સ આપણે શા માટે યુઝ કરીએ છીએ? તો બટ ઓબ્વિયસ છે, કસ્ટમર સાથેનું જે એન્ગેજમેન્ટ છે ઇન્ક્રીઝ કરવા માટે, રિપીટ પરચેસ વધશે આનાથી. ઓકે, કસ્ટમર સાથેનો જે એક્સપિરિયન્સ છે એ ઇમ્પ્રૂવ થશે. ઓકે, બૂસ્ટ બ્રાન્ડ લોયલ્ટી ઓફકોર્સ એન્ડ જનરેટ એડિશનલ સેલ્સ. શા માટે? સો બિફોર ધેટ વીલ અન્ડરસ્ટેન્ડ ધ ડિફરન્સ બિટવીન ડિસ્કાઉન્ટ એન્ડ ગિફ્ટ કાર્ડ્સ. સો ડિસ્કાઉન્ટ ઇઝ સમથિંગ, ઇટ્સ અ ડિફરન્ટ લેવલ માર્કેટિંગ સ્ટ્રેટેજી કે આપણે કોઈ પર્ટિક્યુલર ઓકેઝન છે, કોઈ એવું ફેસ્ટિવલ છે વગેરે વગેરે, ત્યારે આપણે ઓફર રિલીઝ કરતા હોય છે જેમાં આપણે ડિફરન્ટ કાઇન્ડ ઓફ ડિસ્કાઉન્ટ આપતા હોય છે, 10%, 15%, જે મોસ્ટલી સેલ્સ ઓર સ્ટોક ક્લિયરન્સ આઈ મસ્ટ સે ના લીધે આપણે કરતા હોઈએ છીએ. ઓર ધ થિંગ ઇઝ એઝ સુન એઝ આપણો જે આપણી પાસે જે ઇન્વેન્ટરી છે, આપણી પાસે જે પ્રોડક્ટ પડી છે એ જલ્દી સેલ થાય, એટલા માટે આપણે ડિફરન્ટ કાઇન્ડ ઓફ ડિસ્કાઉન્ટ્સ સાઇટમાં અથવા ઓફલાઈન માર્કેટિંગમાં આપણે પ્રમોટ કરતા હોઈએ છીએ. વોટ ઇઝ ગિફ્ટ કાર્ડ્સ? સો બેઝિકલી જ્યારે કસ્ટમર આપણી પાસેથી કોઈ વસ્તુ વારંવાર પરચેસ કરે છે તો એ બતાવે છે કે આપણી જે પ્રોડક્ટ છે એ એમને ખૂબ જ પસંદ આવી છે અને આપણી સાથે ઘણા સમયથી ટચમાં છે. સો બેઝડ ઓન ધેટ વી ગીવ ધેમ ગિફ્ટ કાર્ડ્સ. એ એવું છે એક પ્રી ક્રેડિટ કાઇન્ડ ઓફ પ્રી વેલ્યુ એડેડ કાઇન્ડ ઓફ ક્રેડિટ ટુ અવર કસ્ટમર, so they can use that particular credit to buy next product. So this is how gift card works. ઓકે, ગિફ્ટ કાર્ડ્સ અને ઈ વોલેટ બંને કન્સેપ્ટ આપણે જોઈશું ઉડુ 19માં કઈ રીતે વર્ક કરે છે. બંને ઓલમોસ્ટ સિમિલર છે. ધ ડિફરન્સ બિટવીન ધેમ ઇઝ e-wallet is something which is it keeps showing them on their account somewhere, saying that this much amount you have, you can use it whenever you want. અને ગિફ્ટ કાર્ડ શું છે? તો ગિફ્ટ કાર્ડ એક એવી વસ્તુ છે કે એ પર્ટિક્યુલર ટાઈમ સુધી વેલિડ હશે, એઝ એન પેપર ફોર્મેટમાં ઓર ઈમેલમાં, જેનો કૂપન કોડ આઈધર એ કોઈ બીજાને આપી શકે છે ઓર પોતે પણ રિડીમ કરી શકે છે. સો લેટ્સ સી how to use gift cards or what is gift cards. We'll see some glimpse of it in ઉડુ 19. આ આપણું ઉડુનું ડેશબોર્ડ છે. ત્યાં આપણે સેલ્સ મોડ્યુલમાં જઈશું, કન્ફિગ્રેશનમાં, ઓકે, સેટિંગ્સમાં. ત્યાં આગળ સ્ક્રોલ કરવાનું છે. પ્રાઇઝિંગ નામની જે ટેબ છે એના અંડર પ્રમોશન, લોયલ્ટી એન્ડ ગિફ્ટ કાર્ડ્સ, આ જે ઓપ્શન છે ટીક હોવું જોઈએ. જો ના હોય તો આને ટીક કરી અહીંયા સેવ કરશો એટલે આ મોડ્યુલ છે ઇન્સ્ટોલ થઈ જશે. અને then after you can see that option over here in product menu, gift card and e-wallet. ઓકે, આના ઉપર ક્લિક કરશો, અહીંયાથી તમે ન્યૂ ગિફ્ટ કાર્ડ બનાવી શકો છો. ઓલરેડી મેં 2 ગિફ્ટ કાર્ડ બનાવેલા હતા ટેસ્ટિંગ પર્પઝ. ઓકે, સો ફર્સ્ટ વિલ સી હાઉ ટુ ક્રિએટ ગિફ્ટ કાર્ડ. સો અહીંયા તમે તમારો જે પ્રોગ્રામ, ઇટ મીન્સ કે જે પણ ફેસ્ટિવલ, ઓકેઝન, વોટેવર પ્રોગ્રામના નામથી તમે જે આ ગિફ્ટ કાર્ડ આપવા માંગો છો તમે અહીંયા મેન્શન કરી શકો છો. સો ફોર એક્ઝામ્પલ વી કેન સે વેલકમ 2026 ના નામેથી હું એક ગિફ્ટ કાર્ડ બનાવું છું. અહીંયા ઓપ્શનમાં તમારે ગિફ્ટ કાર્ડ સિલેક્ટ રાખવાનું છે. ઓકે, દેન રેસ્ટ ઓપ્શન એઝ ઇટ ઇઝ. અવેલેબલ ઓન સેલ્સ મીન્સ અત્યારે જે આપણે આ ઉડુનું ડેશબોર્ડ છે જે બેકએન્ડથી મેનેજ કરીએ છીએ, કોટ એન્ડ ઓલ, દેટ ઇઝ કોલ્ડ સેલ્સ. જો અહીંયા બીજા 2 મોડ્યુલ છે જે આપણે હજી ઇન્સ્ટોલ નથી કર્યા અથવા શીખવામાં નથી આવ્યા, એ છે POS અને ઈ કોમર્સ. જો નેક્સ્ટ મતલબ સેશનમાં જ્યારે આપણે ઈ કોમર્સ અને POS જોઈશું, જેવું આપણે મોડ્યુલ ઇન્સ્ટોલ કરીશું એ ઓપ્શન પણ અહીંયા શો થશે અને ત્યારે પણ આપણે આ ગિફ્ટ કાર્ડ ઓપ્શન રિપીટ કરીશું ઇન POS એન્ડ ઇન ઈ કોમર્સ. ઓકે, સો ધ પ્રોસેસ વિલ બી વેરી સિમિલર. તમે જે કાંઈ પણ અહીંયા ગિફ્ટ કાર્ડ બનાવો છો એને ઓલમોસ્ટ, બટ લેઆઉટ ડિફરન્ટ થઈ જાય છે. ઈ કોમર્સ હોય તો ફ્રન્ટ એન્ડ વ્યૂ આવે છે, જેમ આપણે ફ્લિપકાર્ટ, એમેઝોનમાં પરચેસ કરતા હોય છે પ્રોડક્ટ, ત્યાં આગળ કૂપન કોડ એપ્લાય કરો છો, વેરી સિમિલર ટુ ધેટ. અને POSમાં
ફોર એક્ઝામ્પલ તમને ખ્યાલ છે તમે મોલમાં શોપિંગ કરવા ગયા હો છો તો જે ટચ સ્ક્રીનમાં એ લોકો તમારી પાસે જે કૂપન વાઉચર આપેલા હોય છે એને રિડીમ કરે છે. ધીસ ઇઝ સમથિંગ કોલ્ડ POS સિસ્ટમ વિચ ઇઝ અગેન અ ફ્રન્ટ એન્ડ વ્યૂ. The same way we'll use here. ઓકે, અહીંયા તમે ગિફ્ટ કાર્ડ પ્રોડક્ટ સિલેક્ટ કરી શકો છો. ઇટ મીન્સ કે જ્યારે પણ કસ્ટમર છે કોઈ એક બે વસ્તુ પરચેસ કરે છે, ઓકે, એની સાથે ગિફ્ટ કાર્ડ પણ પરચેસ કરે છે અને એ ગિફ્ટ કાર્ડ કોઈકને પ્રેઝન્ટ આપી શકે છે. બટ અત્યારે આપણે અહીંયા ઓન ધ સ્પોટ જોઈશું આ ગિફ્ટ કાર્ડ ક્રિએટ કરીને હાઉ વી કેન અપ્લાય એઝ એન ડિસ્કાઉન્ટ. ઓકે, બીજો જે ઓપ્શન છે ઈમેલ ટેમ્પલેટ. ઓકે, એમાં અત્યારે જે ડિફોલ્ટ ટેમ્પલેટ આમાં બનાવેલું છે આપણે ઓલરેડી સિલેક્ટેડ છે. બટ તમારે ચેન્જ કરવું હોય તો આ જે એરો વાળું ઓપ્શન છે અહીંયા ત્યાં આગળ તમે ક્લિક કરશો તો તમને શો થશે કઈ રીતનું એ બાય ડિફોલ્ટ આવે છે અને તમે એને ડિફરન્ટ ટેમ્પલેટના સેટિંગ્સથી જે આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું ઉડુનું જે સ્ટુડિયો મોડ્યુલ છે એનાથી તમે રીડિઝાઇન પણ કરી શકો છો. ધેટ વી વિલ સી લેટર. ઓકે, સો નાવ from here we'll create a new gift card. Okay, I guess we already created. Okay, no worries. Yeah, so here we'll select gift card as it is. Currency we'll select INR. Displayed मतलब gift card ની અંદર તમારે કેટલી વેલ્યુ રાખવી છે. ફોર એક્ઝામ્પલ હું 1000 રૂપીસનું ઓર મે બી 500 રૂપીસનું આપણે ગિફ્ટ કાર્ડ એક બનાવ્યો છે. રેસ્ટ એઝ ઇટ ઇઝ. અને અહીંયા તમારે એક રિવોર્ડ એડ કરવાનો રહેશે કે ઇન એક્સચેન્જ ઓફ. ઓકે, સો અહીંયા તમે 1 સિલેક્ટ રાખી શકો છો અને ડિસ્ક્રિપ્શન ઓન ઓર્ડરમાં તમારે જે ટાઇટલ રાખવું હોય તે રાખી શકો છો. સેવ એન્ડ ક્લોઝ. આઈ થિંક you created 2. Let me delete 1. Okay, so this is just to show you. Now the same way if you click on generate gift card button, after finishing all this filling, તમે જ્યારે આ બધું જ વસ્તુ ફિલ કરી લો છો ત્યારબાદ તમારે અહીંયા ક્લિક કરવાની છે જનરેટ ગિફ્ટ કાર્ડ ઉપર. સો અગેન સેમ કાઇન્ડ ઓફ ઓપ્શન્સ યુ વિલ સી. એનોનિમસ કસ્ટમર ઇટ મીન્સ કે તમારી પાસે જે કસ્ટમર્સ છે, ઓકે, એની સિવાય મતલબ કોઈ પણ ગેસ્ટ કસ્ટમરને આપવા માંગો છો આ ગિફ્ટ કાર્ડ. Then if you want to give someone particularly, then you can select it from here. Okay, but right now we are, almost it's same, so we are giving it open to all. So I am selecting anonymous. Quantity of gift card I am just giving 1 just to, because we are just going to test it, and the gift card value is 500 rupees and the validity we can give till 31 May. Okay, till this month. And we'll have to give one description over here. Welcome 2026. Done. And we'll click on. So on top તમે અહીંયા જોશો ગિફ્ટ કાર્ડ જે મારું કર્સર છે અહીંયા જે આ પિન જેવી આઇકન છે ત્યાં આગળ ક્લિક કરશો એટલે તમે જે જનરેટ થયેલા ગિફ્ટ કાર્ડ છે આપણે એક જ કર્યું છે. જો અહીંયા તમે 100 500 જેટલા પણ જનરેટ કર્યા અહીંયા તમને બધું જ એક લિસ્ટમાં મળી જશે. ઓકે, જે કોડ છે એ શું બેલેન્સ છે, એક્સપાયરી ડેટ શું છે, પ્રોગ્રામનું નામ. ઓકે, અને જો તમારે અહીંયાથી ડાયરેક્ટ કોઈને સેન્ડ કરવું હોય તો તમે એક ક્લિક કરશો એટલે એ એક ઈમેલ કાઇન્ડ ઓફ પોપઅપ ઓપન થશે. અહીંથી તમે જેને સેન્ડ કરવું છે એનું નામ સિલેક્ટ કરશો અને સેન્ડ કરશો તો એને આ ગિફ્ટ કાર્ડ એઝ અ સબમિટ થઈ જશે. ઓર યુ કેન યુઝ ઇટ રાઇટ નાઉ in the sales module that we will see just right away. So now I am going back to sales order and quotation and going to create a new quotation, selecting any person for now અને કોઈ પણ એક પ્રોડક્ટ રેન્ડમલી એડ કરું છું. all right, it's fine. Now let me add one more product which is okay, because our gift card is 5 value, so we have to add more value just to see. Okay, now if I go to coupon code and I am copy that gift card, the code was I already copied. Now I am going to paste over here and apply. So you can see આપણે જે gift card બનાવ્યું હતું
કે અહીંયા આવી ગયું છે. અહીંયા હું ક્લિક કરીશ અને અપ્લાય આપીશ તો એ જે ગિફ્ટ કાર્ડ છે અહીંયા ઓલરેડી લાગુ પડી ગયું છે. જે અમાઉન્ટ હતી માઇનસ થઈ ગઈ છે અને we can proceed to submit this quotation to our client. Okay, so this is how gift card works. Okay, the same way it will work for e-commerce as well as POS. Now let us see how to deal with e-wallet. So within the same, okay, if you click on new, okay, here you can see you can give like a special special wallet for some of customer. Okay, અહીંયા જે gift card નો option છે ત્યાં આગળ instead of that you have to select e-wallet. Okay, then again to it you will find top of e-wallet as a product. Okay, same way as a gift card only, but I already told you the purpose and meaning for how the differentiate between gift card and e-wallet. So you can select same as sales, how you want to display it as. You can say like anything like 100 rupees e-wallet I am giving. Okay, again you can select a template if you want, okay, or leave it blank because it's e-wallet, so it's predefined credit. Okay, here you have to set the settings if you want, and the description e-wallet special e-wallet. Save and close. Okay, now again generate e-wallet. So you will find for a customer you want to give, so I am selecting any of customer from the list. Okay, you can do it by tags as well, like I have explained earlier. Tags is nothing but a particular identifier which you can use. Now quantity generate, I am generating one only. Value આપણે કોઈ એડ કરવી છે. Okay, 1 અત્યારે રાખીએ છીએ 100. ઓકે, અને વેલિડિટી આપણે આપી દઈશું જ્યાં સુધી. નોર્મલી આની અંદર યર જેટલી વેલિડિટી હોય છે, કેમ કે આ ક્રેડિટ આપણે લોંગ ટર્મ માટે. ઈ વોલેટ ઇટ મીન્સ કે એ કસ્ટમરને આકર્ષે કે જે મારા વોલેટમાં પૈસા પડ્યા છે તો હું કંઈક ખરીદી લઉં. એન્ડ ઓન ટોપ ઓફ ધેટ નાવાડેઝ વી ઓલ નો કે આપણા જે કસ્ટમર છે વોલેટમાં રિચાર્જ પણ કરાવીને રાખતા હોય છે કે ઓન ધ સ્પોટ કાર્ડ અથવા કોઈ પણ વસ્તુ સાથે ન હોય તો ડાયરેક્ટલી ઈ વોલેટમાં પડેલી જે અમાઉન્ટ છે એનાથી ચેકઆઉટ કરી શકે. So I'm adding all details and clicking on generate e-wallet. So you can see my e-wallet is generated. And the same way like how we have used gift card, same way we can use e-wallets. So my dear friends, I want you guys to try the same thing in your PC. Okay, open Odoo and you all know how to set up Odoo. If you have missed my previous video, go to my YouTube channel, you can refer it, and then you can go to sales module and how I said configuration settings, enable the module of discount, loyalty and gift card and wallet, e-wallet, and then you can use the same way how I have showed. So this is all about our today's practical knowledge about gift card and e-wallets. So thanks again my dear friends to watching this video. If you like my video and if you want to learn Odoo in detail, subscribe my YouTube channel which is AI Odoo. And if you want set up Odoo in your company, organization, we are happy to help you. This is our website stat360.com/Odoo and my mobile number also given. We'll meet again with a new video. That till then, take care, bye bye and Jai Shri Krishna.